નમસ્તે વિદ્યાર્થી મિત્રો 11th ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર આની અંદર આપણે છે ગતિ ઉર્જા કાર્ય ત્યારબાદ લાસ્ટ ટાઈમ સ્થિતિ ઉર્જા અને છે સંરક્ષી બળ કોને કહેવાય તેના વિશે છે આપણે વિગતે ચર્ચા લીધી ત્યારબાદ આપણે છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લીધો કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 સ્પ્રિંગનું ઉદાહરણ લીધું સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય તેની સમજૂતી લીધી સ્પ્રિંગ ઉપર જ્યારે બળ લગાડીએ ત્યારે તે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે એના ઉપર પુનઃસ્થાપક બળ લાગે છે અહીંયા છે કેને છે આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કીધો અને છે એનું એમએલટી અને પારિમાણિક સૂત્રો આ તે બધી વિશે સમજૂતી લીધી આમ છે સ્પ્રિંગની અંદર છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાને છે 1/2 km² સાઇન વડે પણ બતાવી શકાય છે જ્યારે આ સ્પ્રિંગ છે મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં હોય ત્યારે એનો વેગ 0 હોય અને મધ્યમાન સ્થાને એનો વેગ મહત્તમ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય આ કન્સેપ્ટના આધારે છે આપણે છે જુદા જુદા છે વેગના મૂલ્ય અને એની બધી ચર્ચા કરેલી છે બરાબર હવે છે અત્યારનો જે આપણો ટોપિક છે આ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે છે સિલેબસની બહાર મૂકેલો છે આ ટોપિક ઉર્જાના જુદા જુદા સ્વરૂપો પણ આપણે એની ઝડપથી ચર્ચા કરી લઈએ તમારા આજનું જે હું તમને અત્યારે કરાવું છું ઉર્જાના સ્વરૂપો એની તમારે છે કે હોમવર્ક છે કરવાનું છે નહીં અને છે સમજૂતી લઈએ કે ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે એટલે જુદા જુદા સ્વરૂપોમાં એમાં પહેલું આપેલું છે હીટ એનર્જી કે ગરમી ક્યારે ઉત્પન્ન થાય આપણને ખબર છે કે આપણે વાહન લઈને જતા હોય બરાબર રસ્તા ઉપર થોડીક વાર ડ્રાઇવિંગ કરીએ પછી છે આપણે ગાડી ઊભી રાખીને ટાયરને અડીએ તો આપણને છે ટાયર ગરમ લાગશે એનો અર્થ એવો થયો કે જ્યારે છે ટાયર અને છે જમીન વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે આ ઘર્ષણના કારણે છે અમુક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ જતું હોય છે તો આ રીતે છે ઉષ્મા ઉર્જાનું જે એક સ્વરૂપ છે યાદ રાખીએ કે જેનો એકમ છે એ જૂલ છે બરાબર તો આ રીતે આપણે છે આને સમજી શકીએ વ્યવહારિક ઉદાહરણ લઈએ કે શું છે જો કે ઘર્ષણ બળ છે અસંરક્ષી બળ છે એટલે એનું મૂલ્ય સતત બદલાય છે ઘર્ષણ બળ હારે કાર્ય જોડાય છે ધારી લ્યો કે ખરબચડી સપાટીવાળા રસ્તા પર v0 ઝડપથી સરકતો m દળનો બ્લોક x0 અંતર કાપીને સ્થિર થાય છે આમ ગતિક ઘર્ષણ બળ દ્વારા કાર્ય જે કંઈ થાય છે એ ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થાય છે તમને ખબર છે કે આપણે છે કોઈ એક બોલ છે એને જ્યારે આ મૂવ કરાવીએ ધારી લ્યો કે આ રીતે છે x0 જેટલું અંતર કાપતો હોય છે ત્યારે એના ઉપર કાર્ય થાય છે અહીંયા જે ઘર્ષણ બળ છે એની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે એટલે આપણે માઇનસ લખીએ બળ ગુણ્યા સ્થાનાંતર આમ છે કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી આના જુદા જુદા સ્વરૂપ છે અને ગતિ ઉર્જાનો ફેરફાર લઈએ તો 1/2 mv² જેટલો હોય છે આમ આપણે સામાન્ય રીતે છે આના ઉદાહરણ લેવાના છે આપણે બીજું કાંઈ એમાં જવાનું નથી જેમ કે અહીં લખ્યું છે કે યંત્રશાસ્ત્રના સંદર્ભમાં વિચારીએ તો બ્લોકની ગતિ ઉર્જા ઘર્ષણ બળના કારણે વેડફાય છે તમને ખબર છે આપણા ઘરમાં જે પંખો ચાલુ હોય છે થોડીક વાર ચાલુ રાખીએ એટલે પછી આપણે ગરમ લાગે છે તો એનો અર્થ એવો થયો કે જે કાંઈ આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ એ 100% યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું નથી અમુક ઉર્જા છે એ આવા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જતી હોય છે આમ ટેબલ પર રહેલો બ્લોક છે એ સરકતા ઘર્ષણના કારણે ટેબલની આંતરિક ઉર્જામાં વધારો થાય છે અને તાપમાન વધે છે એ તો આપણને ખબર જ છે આપણે બે હથેળી ઘસીએ ત્યારે શું થાય તો તમને ખબર છે ઘર્ષણના કારણે એ ગરમ થાય જેમ કે જો લખેલું છે કે શિયાળામાં ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે બંને હથેળીઓ ઝડપથી ઘસીને ગરમી ઉત્પન્ન કરી શકીએ છીએ સામાન્ય રીતે ઉષ્મા ઉર્જાના રૂપાંતરણનો ખ્યાલ એ પરથી આવે કે 1 કિલોગ્રામ પાણી વિદ્યાર્થી મિત્રો પાણી છે એની ઘનતા લઈએ એ પ્રમાણે છે 1 કિલોગ્રામ પાણી લ્યો કે 1 લીટર પાણી લ્યો બંનેનું કદ સરખું થાય કે 1 કિલોગ્રામ પાણીનું 10 અંશ સેલ્સિયસ જેટલું ઠંડુ થાય તો કેટલી ઉર્જા મુક્ત થાય તો કે છે 42,000 જૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે બધા આપણે ખાલી એ સમજવાનું છે ઉષ્મા ઉર્જા કોને કહેવાય તો આપણે યાદ રાખીએ કે જ્યારે છે પદાર્થ છે ગતિ કરતો હોય ત્યારે અમુક ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી હોય છે બરાબર એના સંદર્ભમાં આપણે યાદ રાખી શકીએ ત્યારબાદ છે આગળ વધીએ તો કે ઉર્જાના જુદા જુદા સ્વરૂપમાં રાસાયણિક ઉર્જા કોને કહેવાય હવે રાસાયણિક ઉર્જા છે એનું તમે સિમ્પલ ઉદાહરણ આપો દાખલા તરીકે દિવાળી નજીક આવે છે એટલે તમે છે કંઈક સરસ મજાના બરાબર ને બોમ્બ શું છે બોમ્બ જો બધા બોમ્બને જોવો છો અને અચાનક છે ને આનો બ્લાસ્ટ થાય છે ઘણા બધા ટુકડા થાય છે જુદા જુદા ટુકડા જુદા જુદા દળ સાથે છે જુદી જુદી દિશામાં છે ફંગોળાય છે જો
બરાબર. અમુક ટુકડા અહીંથી આ બાજુ પણ આવે છે. ધારી લ્યો કે હુતળી બોમ્બ છે, બરાબર, કે કોઈ એવો એક બોમ્બ છે. તો અચાનક બ્લાસ્ટ થાય ત્યારે આના જુદા જુદા ટુકડા જુદા જુદા વેગ સાથે M1 દળનો ટુકડો V1 વેગ, M2 દળનો ટુકડો V2 વેગ, M3 દળનો ટુકડો V3 વેગ સાથે ગતિ કરે છે. તો અહીંયા તમારું કામ શું હતું કે માત્ર અહીં અગરબત્તી અડાડવાનું હતું. બાકી તમે કાંઈ એવું આની ઉપર છે હથોડો લઈને એવું કઈ બોલ નથી લગાડતા કે જેથી કરીને આટલા બધા બ્લાસ્ટ ટુકડા થાય. તો થયું કેમ? હવે વાત જાણે એમ છે કે જે બોમ્બ છે ને કેવો બોમ્બ છે? શું છે? રાસાયણિક બોમ્બ છે. રાસાયણિક બોમ્બમાં શું હોય તમને ખબર છે? એક અણુ બીજા અણુ સાથે સખત રીતે જોડાયેલો હોય છે, બરાબર, કોઈને કોઈ બંધ દ્વારા. અચાનક જ્યારે છે અહીંયા ગરમી પહોંચે, બરાબર, એટલે અહીંયા બંધ તૂટે. હવે જે બે અણુ એકબીજા સાથે સખત બંધ જોડાયેલા હોય તૂટે એટલે એની વચ્ચે એની ઉર્જા છૂટી પડે. આ રીતે છે. આવા તો અસંખ્ય અણુ હોય, દરેકની ઉર્જા છૂટી પડે. આ ઉર્જા આપણે ધ્વનિ ઉર્જા, ઉષ્મા ઉર્જા કે જુદી જુદી ઉર્જા સ્વરૂપે મળે કે ટુકડાઓને ગતિ ઉર્જા સ્વરૂપે પણ મળે. તો આ ઉર્જા છે, આ ઉર્જાને આપણે કઈ ઉર્જા કહી શકીએ? રાસાયણિક ઉર્જા. આ ઉર્જા અત્યારે તમને ખબર છે આપણે ન્યુક્લિયર ઉર્જા પણ કહી શકીએ જો વધારે ડીપમાં લઈએ તો. અત્યારે જે બધા છે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા હોય છે જે આતંકવાદીઓ દ્વારા અથવા તો છે જે તે સેના દ્વારા છે જુદી જુદી મિસાઇલો બનાવવામાં આવતી હોય છે. એની અંદર મોટા ભાગે એવા છે RDX આપણે કહીએ છીએ, બરાબર, કે જે છે એક્સપ્લોઝિવ એટલે કે છે ખૂબ જ વિસ્ફોટક કહેવાય એને, બરાબર. એની અંદર છે કંઈક એવું હોય છે કે આની એટલી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય ને કે સામાન્ય માણસ છે એ ઉર્જા છે સહન ન કરી શકે અને એને છે ઘણું બધું નુકસાન વેઠવું પડે. તો અહીંયા આપણે છે ઉર્જાના જુદા જુદા સ્વરૂપમાં જો આ ઉર્જા છે બંધન ઉર્જા સ્વરૂપે હોય છે. આમ એક સ્થિર સંયોજનની ઉર્જા બધી વાર્તા લખેલી છે, વાંચ્યા જવાય. ખાલી હું તમને આટલું સમજાવી દઉં કે જો કુલ ઉર્જા પ્રક્રિયાની નિપજોની ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા મુક્ત થાય. આવી પ્રક્રિયાને છે ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. એટલે કે જો કોઈ પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થતી હોય તો એને ઉર્જા ક્ષેપક કહેવાય. અને જો કોઈ પ્રક્રિયા છે દ્વારા ઉર્જાનું શોષણ થતું હોય, બરાબર, સામાન્ય રીતે આપણે વિચારીએ તો કે આ A છે, આ B છે, બરાબર, અને આ બેની પ્રક્રિયા દ્વારા કંઈક મળે છે. જો આ પ્રક્રિયાને અંતે આ બેનું છે સંયોજન કંઈક ધારી લ્યો કે મળે છે, ફોર એક્ઝામ્પલ A+B. હવે જો ઉર્જામાં વધારો થાય, ધારી લ્યો કે પેલા 500 જૂલ છે, પછી 800 જૂલ મળે છે, તો ઉર્જામાં વધારો થયો તો આ પ્રક્રિયાને ઉર્જા ક્ષેપક કહેવાય. પરંતુ ધારી લ્યો કે 500 જૂલમાંથી છે 300 જૂલ થઈ જતી હોય તો અહીંયા ઉર્જાનું છે શોષણ થાય છે. શોષણ થાય તો આ પ્રક્રિયાને કહેવાય ઉર્જા શોષક. જે 12મા ધોરણમાં આપણે ડીપમાં આવશે ત્યારે ચર્ચા કરશું ઉર્જા ક્ષેપક અને ઉર્જા શોષક. જુદા જુદા ઉદાહરણ આપ્યા છે કે કોલસો કાર્બનનો બનેલો હોય છે. 1 કિલોગ્રામ દહનને પરિણામે 3 × 10⁷ જૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. આમ રાસાયણિક બળ સાથે સંકળાયેલી જુદા જુદા અણુઓ, કોલસો, રાંધણ ગેસ, લાકડું, પેટ્રોલિયમ દરેકનું છે ઉર્જાના મૂલ્ય છે જુદા જુદા હોય છે અને આનું આપણે દહન કરીને વ્યવહારમાં છે ઉર્જા મેળવતા હોય છે. આપણા રિમોટની અંદર જે સેલ હોય એ રાસાયણિક ઉર્જા જ હોય છે. એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ખાસ યાદ રાખીએ, બરાબર. વાહનોની જે બેટરીમાં હોય છે એ રાસાયણિક ઉર્જા જ હોય છે. વિદ્યુત ઉર્જા, વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઉર્જા કોને કહેવાય? અહીંયા લખ્યું છે વિદ્યુત ઉર્જા એટલે કે U, બરાબર. શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે V, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, અને વિદ્યુત ભાર એટલે અહીં શું આવશે તો કે Q, બરાબર. તો આ થયો આનો એકમ વિદ્યુત ઉર્જા, બરાબર. V એટલે કે આપણે છે વિદ્યુત ઉર્જાને W વડે પણ દર્શાવાય, V × Q, આવું એક સૂત્ર છે જે આપણે 12મા ધોરણમાં આગળ લેશું. કાર્ય બરાબર છે V × Q. જો હું અહીં V ને સૂત્રનો કરતા બનાવું તો અહીં આવશે W/Q. W એટલે કાર્ય જેનો એકમ જૂલ, Q એટલે વીજભાર જેનો એકમ કુલમ. તો વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ એક વોલ્ટ તો છે જ, વધારામાં એક એકમ એનો જૂલ પર કુલમ છે, યાદ રાખીએ, બરાબર. આ વિદ્યુત સ્થિતિમાન છે ને એ વન ટાઈપ ઓફ શું છે તો કે છે વન ટાઈપ ઓફ એક ઉર્જા છે. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા બતાવે છે. એકમ વિદ્યુત ભાર દીઠ શું બતાવે છે? ઉર્જા. આની ચર્ચા પછી આપણે કરશું આગળ, કારણ કે ફિઝિક્સની અંદર છે 12મા ધોરણની અંદર ફિઝિક્સ પાર્ટ 1 છે, 8 ચેપ્ટર એ વિદ્યુત ઉર્જાના જ છે. આમ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી રાશિ છે. વિદ્યુત ઉર્જા એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ અને સમયનો ગુણાકાર છે. હવે આપણને ખબર છે કે Q બરાબર શું થાય તો કે IT થાય. I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય. હવે આ તો V છે જ, આ Q હતું ત્યાં હું લખી શકું I × T. તો આ ત્રણેય તમે જો વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ
અને સમય આ ત્રણેયનો ગુણાકાર છે. ભારતમાં એક પરિવાર સરેરાશ રીતે 1 સેકન્ડમાં 200 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે. સામાન્ય માહિતી છે એટલે આમાં કઈ બહુ આપણે ડીપમાં જવાનું નથી. દળ અને ઉર્જા અને દળ. વાહ સરસ. આ એક તમને સરસ મજાનું સૂત્ર આપ્યું છે જે તમે ઘણીવાર વાંચ્યું હશે. E બરાબર mc². E એટલે એનર્જી છે, m એટલે દળ છે, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. શૂન્યાવકાશમાં પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. આ સમીકરણ અનુસાર એવું કહે છે કે 1 કિલોગ્રામ છે પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જા કઈ કેટલી હોય છે? 9 × 10⁻16 જૂલ જેટલી હોય છે. આમ આ ઉર્જા એક વર્ષમાં છે 3000 મેગા. મેગા એટલે શું થાય તમને કહી દઈએ. બરાબર. મેગા એટલે 10⁶ થાય. પાવર ઉત્પન્ન કરતા મોટા પાવર સ્ટેશનો નીચે એટલી આઉટપુટ ઉર્જા હોય છે. ચાલો હું તમને થોડુંક E બરાબર mc² વિશે માહિતી આપી દઉં. જો અહીંયા ખાસ યાદ રાખીએ. E બરાબર mc². દળનું ઉર્જામાં રૂપાંતર થાય, ઉર્જાનું દળમાં રૂપાંતર થાય. દળનું ઉર્જામાં રૂપાંતર થાય અને છે ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? તો કે દળમાં રૂપાંતર થાય. અહીંયા E બરાબર mc² જે આપણને આ ઉર્જા મળે છે. હવે આના વિશે વાત કરીએ. ધારી લ્યો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન જુદા જુદા છે. આનું દળ છે 1 એટમિક માસ યુનિટ છે. આનું દળ પણ ધારી લઉં કે 1 એટમિક માસ યુનિટ છે. જો હું આ બેનો સરવાળો કરું તો કુલ દળ થાય 2 એટમિક માસ યુનિટ થાય. જુદા જુદા હોય એનું ત્રાજવામાં મૂકો એટલે કુલ દળ એટલું થાય. પણ જેવા હું પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરી દઉં, પ્રોટોન અને ન્યુટ્રોન બેન ભેગા કરી દઉં એટલે જે તત્વ બને એને 1h2 કહેવાય, ડ્યુટેરોન કહેવાય. હવે જો હું આનું દળ માપીશ ને તો કેટલું હશે? ધારી લો કે આનું દળ છે 1.5 એટમિક માસ યુનિટ થાય છે. તો આવું કેમ કે બે જ્યારે અલગ અલગ હતા ત્યારે એનું દળ છે એ 2 એટમિક માસ યુનિટ છે. 2 એટમિક માસ યુનિટ સૂક્ષ્મ કણોનો દળનો એકમ છે AMU. બરાબર. જ્યારે અહીંયા જ્યારે ભેગા કરી દઈએ ત્યારે એટલું છે. તો એનો અર્થ એવો થયો કે ઘટાડો કેટલો આવ્યો હતો કે 2 - 1.5. એનો અર્થ એવો થયો 0.5 એટમિક માસ યુનિટનો ઘટાડો આવ્યો. હવે જેવું અહીંયા છે 0.5 એટમિક માસ યુનિટ મૂકવું, અહીંયા છે આની કિંમત મૂકું 3 × 10⁸ હોલ સ્ક્વેર ને બેનું સાદુરૂપ આપું તો એ મને શું મળી ગઈ? ઉર્જા. એનો અર્થ એવો થયો કે ધારી લ્યો કે આને સમતુલ્ય ઉર્જા મને હું વિચારું છું એવું 200 જૂલ મળે છે ઉદાહરણ તરીકે. તો એનો અર્થ એવો થયો કે પોઈન્ટ એટમિક માસ યુનિટનું ઉર્જામાં રૂપાંતર કરું ને તો એટલું થઈ જાય છે. અને આ ઉર્જા ક્યાં સંકળાયેલી છે? તો કે પ્રોટોન ને ન્યુટ્રોનને જકડી રાખે છે એટલે ન્યુક્લિયસ બનાવે છે. બે વચ્ચે બંધન ઉર્જા સ્વરૂપે ઉર્જા છે. જેવી હું બહારથી છે 200 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીશ, બરાબર, તરત જ આ પ્રોટોન અને ન્યુટ્રોન અલગ પડી જશે. વળી પાછું એનું દળ માપીશ તો 2 એટમિક માસ યુનિટ થઈ જશે. તો આ બે આવ્યું ક્યાંથી? દોઢમાંથી. તો તમે જે બહારથી ઉર્જા આપી ને એ ઉર્જાનું જે બહારથી ઉર્જા આપી ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ ગયું? દળમાં. આ સમજૂતી ભગવાન આઈન્સ્ટાઈને આપેલી છે. બરાબર ને? તો ખાસ યાદ રાખીએ ઉર્જાનું દળમાં, દળનું ઉર્જામાં રૂપાંતર થાય. 12મા ધોરણની અંદર સરસ મજાનું એક ચેપ્ટર છે જેનું નામ ન્યુક્લિયસ છે, જેનું વેટેજ 5 માર્કનું છે. ત્યારે આપણે છે સમજશું કે બોમ્બ કઈ રીતે બનતા હોય છે. પછી એ નહીં સમજીએ કઈ રીતે ફોડવાના હોય છે, કારણ કે એ તો બધાને આવડે જ છે. બરાબર છે? તો આગળ વધીએ કે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો સમજાવો. કયા કયા છે? જો આ ન્યુક્લિયર ઉર્જા એ ઉર્જાના સ્વરૂપ છે. અત્યારે તમને ખબર છે ભારત ચાઇના વચ્ચે યુદ્ધ થાય એવી શક્યતા છે, પણ થતું નથી. શું કામ? કારણ કે બે આગળ અણુ બોમ્બ છે. બે આગળ બોમ્બ છે, અણુ બોમ્બ છે. મીન્સ કે બે આગળ યુરેનિયમ બોમ્બ છે. કારણ કે યુરેનિયમ છે એ સૌથી વધુ વિસ્ફોટક છે. એક વખત આ પ્રક્રિયા ચાલુ થઈ જાય ને 1 કિલોગ્રામ યુરેનિયમ, તમને આની સમજૂતી સિમ્પલ આપી દઉં, બરાબર, ચેન રિએક્શન પ્રક્રિયા આપી દઉં. ધારી લો કે 1 kg યુરેનિયમ છે. યુરેનિયમ 235, એટલે કે આપણે લઈએ 92 યુરેનિયમ 235. આની અંદર લાખો ન્યુક્લિયસ હોય છે. 1 કિલોગ્રામની અંદર અસંખ્ય. સમજો હવે, એક યુરેનિયમના પરમાણુનું વિખંડન થાય ને એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને 3 ન્યુટ્રોન છૂટા પડે. 1, 2 અને 3. સાથે સાથે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે માત્ર એક પરમાણુનું વિખંડન થાય ત્યારે. જેવા 3 ન્યુટ્રોન છૂટા પડે ને તો અહીંયા આજુબાજુમાં બીજા જેવા અસંખ્ય ન્યુક્લિયસ હોય ને એની ઉપર એનો મારો થાય. આનું વિખંડન થાય. આનું વિખંડન થાય ને તો આમાંથી વિયોગપેછે છે નવા 3 ન્યુટ્રોન ઉત્પન્ન થાય. જો આને કહેવાય ચેન રિએક્શન પ્રક્રિયા. 3
ન્યુટ્રોન ઉત્પન્ન થયા. એનો અર્થ એવો થયો કે તમે જુઓ તો 1 નું વિખંડન થયું ત્યારે 200. હવે જો વળી પાછું એ 3 નું થયું, 1 2 અને 3, 3 ગુણ્યા 2 એટલે વળી પાછું છે નવી કેટલી ઉર્જા ઉત્પન્ન થઈ? 600 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સેકન્ડના અમુક ભાગમાં થતું હોય. આ જે ન્યુટ્રોન છે બીજા યુરેનિયમ ઉપર વિખંડન થશે, સમજો. બરાબર છે. વળી પાછું આનું બ્લાસ્ટ થાય ત્યારે દરેકમાંથી વળી 3 ન્યુટ્રોન. સમજાય ને? 3 ન્યુટ્રોન. એક વિખંડન દીઠ 200. તો આવા તો સેકન્ડની અંદર છે કરોડો ન્યુક્લિયસનું વિખંડન થઈ જાય. ખાલી હું 1 કિલોગ્રામ યુરેનિયમની વાત કરું ને તો આવા ભારત, પાકિસ્તાન, ચાઇના આગળ છે આવા બોમ્બ છે ને ટનમાં છે, કિલોગ્રામમાં નથી. શેમાં છે? ટનમાં. અને તમને કહી દઉં 1 ટન એટલે છે 1000 કિલોગ્રામ થાય. હવે વિચાર કરો કે જે કદાચ પાકિસ્તાન છે આવો 1 ટનનો બોમ્બ હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યા ની અવાજ હતા. અત્યારે તો એ તો 70 વર્ષ પહેલાની વાત છે. અત્યારની જો વાત કરીએ અને આ બોમ્બ જો આપણે અહીંયા પડ્યા હોય, બરાબર, તો આપણે અત્યારે 100 વર્ષ પાછા ઠેલાઈ જઈએ. બરાબર. અને પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે, એનાથી બધું બળીને રાખ થઈ જાય. અને આ જે કિરણોત્સર્ગ છે, આ પ્રક્રિયા છે એ 500 થી 700 વર્ષ સુધી એકધારી ચાલુ રહે. અને નજીકના ભવિષ્યમાં પણ છે એ જમીન છે, એ જે જગ્યા છે એ બંજર બની જાય. બરાબર. એટલે આની નુકસાની બહુ છે. એટલા માટે કોઈ ફેંકતું નથી, કોઈ યુદ્ધ નથી કરતું. યુદ્ધ થાય એટલે આ શક્યતા પૂરેપૂરી રહેલી છે. એક દેશ જોડાય, એના મિત્રો રાષ્ટ્ર જોડાય એની સાથે, એટલે ધીરે ધીરે આ યુદ્ધ એક એવું બને કે જે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જાય. બરાબર છે. એટલે આ જે યુરેનિયમની સંચાલિત ઉર્જા છે એ બહુ પ્રચંડ ઉર્જા છે. બરાબર. આનો જો સહી તરીકે ઉપયોગ કરવામાં આવે તો વિપુલ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય, જેને આપણે ન્યુક્લિયર પ્લાન્ટ કહીએ છીએ. બરાબર. આમ છે આનો ઉપયોગ થતો હોય છે. હું તમને અત્યારે જે માહિતી આપું છું બધી ટૂંકમાં આપું છું, ખાસ યાદ રાખો. હવે એમ કહે છે કે જો આ દરેકની ઉર્જા શું હોય છે, બિગ બેંગ એવું લખેલું છે. જે અવકાશમાં થતી જુદા જુદા ગ્રહોની છે કે જુદા જુદા તારાઓની જે ઘટના છે, આ ઘટનાઓ સાથે આ સંકળાયેલો શબ્દ છે. આકાશગંગા અને તેના જીવનકાળ દરમિયાન છે ઉત્સર્જાયેલી રેડિયો એક્ટિવ ઉર્જા તમે જુઓ તો ખરા, 10 ની 68 ઘાત, એટલે 10 ની વાહે 68 મીંડા આવે, 10 ની પાછળ 52 મીંડા આવે. સમુદ્રમાં હાઇડ્રોજનનું ફ્યુઝન એટલે સંલયન થાય, એ શબ્દ પણ આપણે આગળ આવશે. પૃથ્વીના ભ્રમણની ઉર્જા, સૂર્યમાંથી છે પૃથ્વી ઉપર આપાત થતી દર વખતે ઉર્જા. બરાબર. પૃથ્વીની સપાટીએ છે પવન ઉર્જા કેટલી હોય છે વાર્ષિક. ટૂંકમાં જુદા જુદા આપણને મૂલ્ય આપેલા છે. બરાબર. આમ છે વાવાઝોડામાં કેટલી ઉર્જા હોય છે. 1000 કિલોગ્રામ કોલસાનું દહન થાય ત્યારે 3 ગુણ્યા 10 ની 10 ઘાત છે, એટલે 1 ટન કોલસો દહન પમાડે ત્યારે 3 ગુણ્યા 10 ની 10 ઘાત વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. જેટ વિમાન 1 લીટર પેટ્રોલ બાળો ત્યારે છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ઉર્જા ઉત્પન્ન થાય. પછી માણસનો દરરોજનો ખોરાક પ્રમાણે 10 ની 7 ઘાત. હૃદયના ધબકારા દરમિયાન 0.5. બરાબર. હવે આ કાગળને ફેરવવા માટે આ ટૂંકમાં દરેકના આપણા અહીં મૂલ્ય આપેલા છે, જે આપણી સમજૂતી માટે છે અને ક્યાંય આપણે યાદ રાખવાના નથી. આ બધાનું સ્વરૂપ એક જ છે કે કન્ઝર્વેશન લો. બરાબર. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આપણે બહુ સારી રીતે ભણ્યા છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જા ઉત્પન્ન થતી નથી, માત્ર સ્વરૂપ બદલાય છે. આપણે જોયું કે જ્યારે ગતિ ઉર્જા ઘટતી હોય ત્યારે સ્થિતિ ઉર્જા વધતી હોય, જ્યારે સ્થિતિ ઉર્જા ઘટતી હોય ત્યારે ગતિ ઉર્જા વધતી હોય. કુલ ઉર્જા કેવી રહી છે? અચળ. તો અહીંયા એવું જ છે કે સમગ્રમાં કુલ ઉર્જા છે બધે જ પ્રકારની ઉર્જાનો સરવાળો લ્યો તો એ કેવી રહી છે? અચળ. માત્ર એનું સ્વરૂપ બદલાય છે. બરાબર. બાકી કઈ છે એ ફેરફાર થતો નથી. એટલે આપણે આમાં છે બીજું બહુ કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ પ્રકારે આની નાની એવી સમજૂતી લઈ લઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યારે પોઈન્ટ કરાવીએ છીએ ને, આ પોઈન્ટ છે ને અગત્યનો છે અને જેનું તમારે અહીંથી આજથી હોમવર્ક કરવાનું છે. બરાબર. પાવર કોને કહેવાય? સૌથી અગત્યનો ટોપિક છે. વોટ ઇઝ ધ પાવર? પાવર એટલે થાય કાર્યના છેદમાં સમય. જો પાવર પી બરાબર કાર્ય ડબલ્યુ છેદમાં શું આવશે? સમય ટી. કાર્ય કરવાના સમયદરને પાવર કહેવાય, અથવા એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય છે. ખાસ યાદ રાખીએ. પાવરને બીજા નામે કયા ઓળખાય? તો કે કાર્ય ત્વરાના નામે પણ ઓળખાય છે. બરાબર છે. હવે અહીં લખ્યું છે જો ડેલ્ટા ટી સમય દરમિયાન છે ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થતું હોય તો સરેરાશ પાવર. તો સરેરાશ પાવરને આ રીતે દર્શાવાય. અહીંયા આવશે ડેલ્ટા ડબલ્યુ છેદમાં શું આવે? ડેલ્ટા ટી. જો હું તત્કાલીન શબ્દ વાપરું, તત્કાલીન પાવર,
તો મારે પી લખવું પડે, પણ અહીંયા તરત જ આવી જશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ છેદમાં શું આવશે ડેલ્ટા ટી બરાબર. તમે આને ચોક્કસ સ્વરૂપે લખી શકો ડી ડબલ્યુ બાય શું લખી શકો ડીટી. આ થશે ઇક્વેશન નંબર 1 છે. પાવરનો અર્થ કઈ સંજોગોમાં ઘટાય, કઈ રીતે ઘટાય એની પણ હું તમને ચર્ચા કરી શીખવાડું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જમીનની અંદર છે, જો આ રીતે વિચારીએ, આ જમીન છે, આ જમીનની અંદર છે અહીંયા 2 બોરિંગ કરેલા છે 100 ફૂટના. ફૂટના 2 બોરિંગ કરેલા છે. આમાં સબમર્સિબલ ઉતારેલ છે. ચાલો સબમર્સિબલ. અને અહીંયા પાણીની ટાંકી છે. આ સબમર્સિબલ દ્વારા આ પાણીની ટાંકી ભરવામાં છે 1 કલાક સમય લાગે છે. આખી ટાંકી ભરાતા 1 કલાક લાગે છે. આ સબમરીન દ્વારા જ્યારે અહીં જોડવામાં આવે અને સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે છે 45 મિનિટ, એટલે કે પોણી કલાક. અહીંયા 60 મિનિટ. બરાબર. તો કામ તો સરખું જ થાય છે. શું? તો કે પાણીની ટાંકી ભરવાનું. ફેર શું છે? તો કે એક બોરવેલને છે એ પૂરું કરતા 60 મિનિટ લાગે છે, બીજાને 40 મિનિટ લાગે છે. એનો અર્થ એવો થયો કે આ જે બોરવેલ છે એનો કાર્ય કરવાનો સમય દર સૌથી વધુ છે, એટલે એનો પાવર વધુ છે એવું કહેવાય. ખ્યાલ આવી ગયો? એકમ સમયમાં થતા કાર્યને ઓછા સમયમાં જે વધુ કામ કરે, બરાબર, એનો પાવર વધુ છે તેવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ યાદ રાખશું. બરાબર. ધારી લઉં કે અહીંયા આપણે છે સમીકરણ 1 એવું બતાવ્યું છે, P = dw/dt. P = dw/dt. આપણા માટે શું છે? તો કે ઇક્વેશન નંબર 1 છે. ધારી લઉં કે F જેટલા બળની અસર હેઠળ પદાર્થનું dr જેટલું સ્થાનાંતર થાય તો થયેલ કાર્ય, આ કાર્ય છે dw બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે તમે એને આ રીતે લખી શકો, બળ ગુણ્યા સ્થાનાંતર. આ થયું સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 ને 2 માં મૂકી. સમીકરણ 1 ને 2 માં મૂકતા જો હું સમીકરણ 1 ને 2 માં મૂકીશ, બરાબર, તો અહીંયા આવશે પાવર P, dw દેખાય ત્યાં શું આવશે? તો કે આવશે F ઇન્ટુ શું આવે? dr આવશે. અને છે છેદમાં શું આવશે? તો કે dt આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે dr એટલે સ્થાનાંતર છે અને dt એટલે સમય છે. બરાબર. તો આપણને ખબર છે કે સ્થાનાંતર છેદમાં સમય જે આપણને વેલોસિટી આપે છે, એટલે વેગ આપે છે. બરાબર. તો અહીંયા જે મને પાવરનું સૂત્ર મળ્યું એ F તો છે જ, અહીંયા શું મળ્યું? V મળ્યું. બરાબર. એનો અર્થ એવો થયો કે પાવર છે ને અદિશ રાશિ છે. જો બળ છે એ સદિશ છે, વેગ છે એ સદિશ છે. બે સદિશોનો ડોટ ગુણાકાર હંમેશા અદિશ રાશિ આપે છે. બરાબર. તો આ યાદ રાખવાનું, આ મોસ્ટ આઈએમપી સવાલ છે. બરાબર. કે પાવર P બરાબર FV થાય. આપણે 12મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવશે. બરાબર. આ ઉપરથી યાદ રાખીએ પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તેનો એકમ શું છે? જૂલ પર સેકન્ડ છે. બરાબર. કાર્ય છેદમાં સમય એટલે શું થાય? જૂલ પર સેકન્ડ. બરાબર. તો કે જૂલ પર સેકન્ડ છે. અથવા પાવરનો બીજો એકમ શું છે? વોટ છે. જેમ્સ વોટની યાદમાં આનો એકમ એક વોટ પણ છે. પાવરનો બ્રિટિશ પદ્ધતિમાં એકમ શું છે? તો કે HP છે. HP એટલે શું થાય? તો કે હોર્સ પાવર થાય. બરાબર. 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? લગભગ છે 746 વોટ થાય છે. આપણે અત્યારે મૂલ્ય યાદ રાખશું. બરાબર. તો આ રીતે આને દર્શાવી શકાય છે. બરાબર છે. અને જે મોટા એકમમાં આપણે કહીએ છીએ, વ્યવહારમાં મોટા એકમ લઈએ તો આપણે છે કિલો વોટ લઈએ છીએ. કિલો એટલે થાય 10�3 વોટ. 11 kV ની લાઈન કહીએ ને, 66 વોટ. મેગાવોટ, મેગા એટલે થાય 10⁶ વોટ. આ રીતે પણ આને દર્શાવી શકીએ છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો એક છે બીજી નાની વ્યાખ્યા પણ લઈ લઈએ. બરાબર. ચાલો આપણને ખબર છે કે પાવર બરાબર શું થાય? તો કે કાર્યના છેદમાં સમય. કાર્ય બરાબર શું થાય? તો કે પાવર ગુણ્યા સમય. બરાબર. આ રીતે પણ આપણે આને
લઈ જઈ શકીએ છીએ. પાવર અને જો હું સમયનો ગુણાકાર કરું, બરાબર, જેમ કે જો હું અહીં કિલોવોટ લખું અને સમયનો એકમ કલાક લખું, તો કાર્યનો એકમ અહીંયા મને મળે છે કિલોવોટ અવર. યાદ રાખીએ, કિલોવોટ અવર છે ને કાર્યનો એકમ છે, પાવરનો એકમ નથી. બરાબર છે. આ રીતે આને છે દર્શાવી શકાય છે. બરાબર. હવે આને હું હજી જો સાદુરૂપ આપું તો કિલો એટલે 1000 થાય અને 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. 3600 શું હોય છે? સેકન્ડ. બરાબર. એટલે કે એનો અર્થ એવો થયો કે 36 ગુણ્યા 10 ની 6 ઘાત થાય. બરાબર છે. વોટ એટલે W આવશે અને છે સેકન્ડ. એનો અર્થ એવો થયો કે અહીંયા આવશે 36 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ યાદ રાખવાનું. બરાબર છે કે 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 36 લાખ જૂલ થાય. કેટલી થાય? 36 લાખ. અને 36 લાખ જૂલને છે 1 યુનિટ તરીકે પણ વાપરવાય. હવે આ 1 યુનિટનું તો આપણે માપ ખબર છે કે આપણી ઘરે જે લાઇટના મીટરો હોય છે એનું જે બિલ આવે છે યુનિટમાં આવે છે. કઈ રીતે આવે છે તમને સમજાવી દઉં. ચાલો. બરાબર. યુનિટમાં આવે છે. જનરલી છે તમે આપણે એવું વિચારીએ કે તમારી ઘરે એક 100 વોટનો લેમ્પ છે, એ તમે 10 કલાક ચાલુ રાખો છો, તો સાદુરૂપ આપો, પાવર કેટલો બળ્યો? બરાબર છે. કેટલી ઉર્જા વાપરી? બરાબર. તો ઉર્જા અહીંયા આવશે 100 ગુણ્યા 10 વોટ અવર. એનો અર્થ એવો થયો 1 યુનિટ વીજળી વાપરી તમે. જો તમારી ઘરે છે, ધારી લો કે તમારી ઘરે જે પંખો છે એ 100 વોટ પાવર ઉપાડે છે. જો રાત્રે તમે 8 થી સવારના 8 સુધી રાત્રિ દરમિયાન એક ધારો ચાલુ રાખો એટલે 10 કલાક ચાલુ રહે, તો તમારા મીટરની અંદર જો ચાલુ હોય તો 1 યુનિટ વીજળી ઉપર, 1 યુનિટ આંખ ઉપર ચડે. બરાબર. બંધ હોય તો કઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. ચાલુ હોય તો જ પ્રશ્ન હોય, બંધમાં કઈ પ્રશ્ન રહેતા નથી. બંધમાં તો છે આપણને ખબર છે કે મજો જ હોય. એસી ચાલુ કરીને બેસી જાય, ઘરમાં કોઈ હોય કે ન હોય એના જેવું છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાપરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો ફરીવાર બરાબર થોડુંક રિવિઝન બેઝ. પાવરના એકમો કેવા છે? કિલોવોટ એટલે 10 ની 3 ઘાત, મેગાવોટ એટલે 10 ની 6 ઘાત હોય છે. વ્યવહારમાં વાહનો, પાણીના પંપના પાવર બધા હોર્સ પાવરમાં મુકાય છે. HP હોર્સ પાવર બ્રિટિશ પદ્ધતિનો એકમ છે. 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. પાવર બરાબર થાય કાર્યના છેદમાં સમય. બેનો ગુણાકાર કરો એટલે કાર્ય મળે. કાર્યનો એકમ થાય કિલોવોટ અવર પણ થાય. 1 કિલોવોટ જેટલા દરે 1 કલાકમાં થયેલ કાર્યને 1 કિલોવોટ અવર કહેવાય છે. એની સમજૂતી મેં તમને હમણાં આપી, 36 લાખ જૂલ. બરાબર. આ રીતે છે અને દર્શાવી શકાય છે. 36 લાખ જૂલ. બરાબર. અહીંયા પોઈન્ટ નો આગળ લગભગ ભૂલ છે કે આવશે 2 3 5. હા, ઓકે, આવશે. બરાબર. 36 લાખ જૂલ જે વીજળીના વપરાશ છે એને કહેવામાં આવે છે યુનિટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠનો છેલ્લો ટોપિક છે, હું જેટલો કરાવું એટલો કરવાનો છે, કારણ કે આની અંદર બહુ માથાકૂટ છે. માત્ર છે આપણે આને સમજવાનો છે. જો સ્થિતિસ્થાપકીય અથડામણ કોને કહેવાય? અસ્થિતિસ્થાપકીય અથડામણ કોને કહેવાય? હવે તમે જો સ્થિતિસ્થાપક ને અસ્થિતિસ્થાપકનું ઉદાહરણ તમને સિમ્પલ ઉદાહરણ આપું. જેમ કે જો બરાબર, આ કોઈ એક પદાર્થ છે A, આ કોઈ પદાર્થ છે B. યાદ રાખીએ, A અને B પદાર્થની અથડામણ થઈ છે. બરાબર. અથડામણ પહેલા અને અથડામણ પછીની સિચ્યુએશન પણ હું કહી શકું. ગતિ કોઈ પણ દિશામાં હોય. આ પદાર્થ A, અથડામણ બાદની સિચ્યુએશન કઈ કવી છે? ચાલો, અહીંથી આ બે સામસામે ભટકાય છે, પછી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે B. યાદ રાખીએ કે હંમેશા અથડામણ દરમિયાન છે વેગમાનનું તો આપણે સંરક્ષણ જોવા મળશે જ. બરાબર. સાથે સાથે અહીંયા છે આપણને વેગમાનનું છે આ અથડામણ પહેલાની વાત છે અને આ અથડામણ શેની વાત છે? બાદ. જો અથડામણ પહેલાની તંત્રની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા હંમેશા સમાન રહેતી હોય આખા તંત્રની. બરાબર. તો આ જે અથડામણ છે, આ અથડામણને શું કહેવાય? સ્થિતિ સ્થાપક અથડામણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાની ગતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા એક સમાન રહેતી હોય તો આને કહેવાય છે સ્થિતિસ્થાપક અથડામણ. એટલે કે ગતિ ઉર્જા અચળ રહેતી હોય.
જો પહેલાની ગતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા સમાન ન રહેતી હોય, બરાબર, તો આવી અથડામણને કહેવાય છે અસ્થિતિસ્થાપક અથડામણ. વ્યવહારમાં મોટા ભાગે જે અથડામણ થઈ છે એ આ પ્રકારની હોય છે. અસ્થિતિસ્થાપક અથડામણ કહેવામાં આવે છે. અને જો અહીંથી છે આ પદાર્થનું આની જ્યારે અથડામણ થાય અને આની ગતિ ઉર્જા બધી જ આમાં યાંત્રિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોય, આંતરિક ઉર્જા સ્વરૂપે, બરાબર, તો આ જે અથડામણ છે આ અથડામણને કહેવાય છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. વ્યાખ્યા ત્રણેય લઈએ તો વધારે ખ્યાલ આવે. જો અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય તો આવી અથડામણને કહેવાય છે સ્થિતિસ્થાપક અથડામણ, ઇલાસ્ટિક કોલિઝન. સંરક્ષી બળો હોય એમાં લગભગ લાગુ પડતું હોય છે. જો અથડામણ પહેલા વેગમાનનું સંરક્ષણ તો થતું જ હોય, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, એટલે કે અથડામણ પહેલા તંત્રની ગતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા જો એક સમાન ન રહે તો એને કહેવાય છે અસ્થિતિસ્થાપક અથડામણ. મોટા ભાગે આ શેમાં હોય છે? ઘર્ષણ બળ જેવા બળોમાં હોય છે, જેને કહેવાય છે અસંરક્ષી બળ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? તો કે જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતર થઈ જાય. જેમ કે દાખલા તરીકે છે આપણે ચોમાસું હોય તો ત્યારે આપણે છે ગારો હોય તો આપણે છે એક લોખંડનો સળિયા જેવું લઈ અને લંગડી ભરીને આમ જમીનમાં ખૂતારતા હોય એવું એક રમત રમતા હોય છે. લોખંડના સળિયાને જ્યારે ઘા કરો ત્યારે ફૂલ ગતિમાં હોય, જેવો જમીનમાં જાય એટલે ફટદારોને એમાં ખૂંચી જાય, એટલે પોતાની ગતિ ઉર્જાને સમગ્ર છે એ જે નીચે ગારો છે ગારોની સ્થિતિ ઉર્જામાં એટલે કે એની આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જતું હોય છે. ત્યારે આ પ્રકારની જે અથડામણ થાય એટલે કે આંતરિક ઉર્જામાં જો રૂપાંતરણ થઈ જતું હોય, દાખલા તરીકે છે તમે છે કોઈ એક લાકડાનો બ્લોક પડ્યો છે અને અહીંથી કોઈ એક ગોળી છોડો છો, ગોળીના ગતિ ઉર્જા છે પણ જેવી આમાં ઘૂસે છે એટલે આ ગોળી અંદર જઈને સ્થિર થઈ જાય છે, તો આ સંપૂર્ણ આનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. તો આ જે અથડામણ છે આ અથડામણને કેવી અથડામણ કહેવાય છે? અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. આમ દરેક અથડામણમાં કુલ ઉર્જા અને વેગમાનનું તો છે સંરક્ષણ થતું જ હોય છે, એટલે ઉર્જા તો અચળ રહે, સાથે સાથે શું અચળ રહેતું હોય છે? વેગમાન પણ. તો માત્ર ને માત્ર આજે હું હોમવર્ક આપું આ પ્રશ્નો એમાં 3 વ્યાખ્યા જ લખવાની છે, પાવરનો પ્રશ્ન લખવાનો છે, અને હવે જે પોઈન્ટ કરાવું છું બરાબર એ પ્રમાણે લખતું જવાનું છે, વધારે ડીપમાં આમાં કઈ જવાનું છે નહીં, બરાબર છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન શું છે એની વાત કરીએ. આપણને એમ કીધું છે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? બરાબર છે, એના વિશે છે આપણને છે સમજૂતી આપવાનું કીધું છે. ચાલો આપી દઈએ. બરાબર, તમે જોઈ શકો છો તમને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણની અંદર શું લીધું છે? તો એક લાકડાનો બ્લોક લીધો છે, બરાબર. આની આખી સમજૂતી લેવાની છે. જો આ બંદૂકની ગોળી છે, પ્રારંભિક વેગ કેટલો છે? v1i. i મીન્સ ઇનિશિયલ, પ્રારંભિક. બ્લોક છે એ સ્થિર છે એટલે કે એનો વેગ v2i વડે દર્શાવ્યો છે જે 0 છે. પછી જેવી અંદર જાય એટલે લાકડાની ગોળી અંદર ખૂંચી જાય એટલે પ્રારંભિક દળ આનું m1 હતું, આનું m2 હતું, એટલે કુલ દળ કેટલું થઈ ગયું? m1 + m2. અને હવે આખું તંત્ર ગતિ કરે છે, અને આખું તંત્ર કયા વેગથી ગતિ કરે છે? તો કે vf જેટલા વેગથી ગતિ કરે છે. હવે મારે આની ચર્ચા કરવી છે તો હું અહીંયા વર્ણનમાં લખી શકું કે અહીં v1i જેટલી ઝડપથી ગતિ કરતી m1 દળનો ગોળી અથવા કણ સ્થિર પડેલા m2 દળના કણ સાથે અથડાય છે. તો ચાલો અહીંયા છે અથડામણ કઈ છે પહેલા હું તમને કહી દઉં. સંપૂર્ણ કઈ છે? અસ્થિતિસ્થાપક અથડામણ છે. તો હવે આની આપણે જો ગણતરી લઈએ બરાબર, તો આપણે છે શું કરાય? પહેલા તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ લઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તંત્રનું પ્રારંભિક વેગમાન શું આવે? તો કે છે તંત્રમાં કોણ કોણ બે શબ્દ બે હતું? તો કે ગોળી અને શું આવશે? બ્લોક. યાદ રાખજો, પ્રારંભિક દળ અને પ્રારંભિક વેગને વેગમાન કહેવાય. વેગમાનનું સૂત્ર આ છે, યાદ રાખીએ. P બરાબર શું છે? m. ચાલો ગોળીનું દળ કેટલું છે? તો કે m1. તેનો વેગ કેટલો છે? તો કે v1i. યાદ રાખીએ. હવે બ્લોકનું દળ કેટલું છે? m2. પણ એનો વેગ કેટલો છે? 0. અથડામણ બાદ બંને હારે ગતિ કરે છે એટલે કે છે
હારે ગતિ કરે છે એટલે તંત્રનું સંયુક્ત દળ કેટલું થઈ ગયું m1 પ્લસ m2 અને એનો છે પરિણામી વેગ કેટલો થઈ ગયો તો કે vf. આ રીતે થઈ ગયું. જો હું આગળ આની સાબિતી લઉં બરાબર તો હું જો vf ને સૂત્રનો કરતા બનાવું બરાબર તો કે vf બરાબર અહીંયા શું આવે તો કે m1 v1i છેદમાં શું લખશું તો કે m1 પ્લસ m2. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર જીનીટ માટે યાદ રાખવાનું છે. સમીકરણ નંબર 1. તમને નીટમાં એક પ્રશ્ન પૂછાણો હતો 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 15 ગ્રામની ગોળી 10 કિલોગ્રામ ના એક લાકડાના બ્લોક પર સ્થિર પડેલ બ્લોક પર અથડાય છે તો અથડાઈને સ્થિર થાય છે તો તંત્રની છે અંતિમ ઝડપ કેટલી હશે? તો સીધું જ સૂત્ર મૂકી શકાય. તમે જુઓ m1 છે ત્યાં તમારે 15 ગ્રામ મૂકવાના છે, v1i છે ત્યાં 5 મીટર પર સેકન્ડ છે અને છેદમાં m1 પ્લસ m2 છે ત્યાં 5 અને એમાં 20 ગ્રામ બરાબર. આ રીતે તમે સીધો જવાબ આપી શકો. એટલે સ્પેશિયલ ફોર જી અને છે નીટ બરાબર એમાં છે એમાં આ પ્રશ્ન છે એ આવા પૂછાઈ શકે. તો આપણે યાદ રાખવાનું છે. હવે તમને કોઈ એમ પૂછે કે ચાલો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો છે તો હું તમને ગતિ ઉર્જાનું પણ આનું સૂત્ર સાબિત કરી આપું બરાબર. હવે અહીંયા છે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઉર્જા આ મુજબ પણ હાલી શકો અથવા તો હું અહીં લખી શકું ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર જેને હું ડેલ્ટા કે વડે દર્શાવું. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા k1 લઉં લાકડામાં અંદર જઈને સ્થિર થઈ જાય એની ગતિ ઉર્જાને k2 લઈ લઉં. ગતિ ઉર્જાનું સૂત્ર આવું છે યાદ રાખવાનું 1/2 mv². ચાલો લખાવો અહીંયા ડેલ્ટા કે. ચાલો ગોળી પ્લસ બ્લોકની પ્રારંભિક ગતિ ઉર્જા. હવે ગોળી છે એ અહીંયા છે v1i જેટલા વેગથી ગતિ કરે છે એટલે મારે અહીં લખવું પડે 1/2 m1 v1i હોલ² વત્તા અહીંયા આવશે 1/2 m2. હવે બ્લોક સ્થિર છે એટલે એનો વેગ 0 એટલે શું થયું પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જામાં શું આવે તો કે અંતિમ ગતિ ઉર્જામાં છે અહીંયા આવશે 1/2 આપણને ખબર છે m1 પ્લસ m2 બરાબર અને બંનેનો વેગ સમાન છે એટલે બંનેનો વેગના સમાનને આપણે શું કીધું છે vf². આ રીતે છે આપણે આને દર્શાવી શકીએ બરાબર છે. હવે જો હું આગળ અહીંયા ગણતરી કરું બરાબર તો આગળ મને આવું સૂત્ર ખાલી જો આવું મળે છે 1/2 m1 v1i હોલ² માઇનસ 1/2 m1 પ્લસ m2 vf². કંઈક આવું આપણને કિંમત મળે છે. હવે આગળ જો આપણે આની છે કિંમત લેતા જઈએ બરાબર તો વધારે આપણને ખ્યાલ આવતો જાય. હવે ઓલરેડી મેં અહીંયા vf² એટલે શું થાય મેં તમને સાબિત કરી નાખ્યું છે. જો સમીકરણ નંબર 1 માં આ કિંમત મૂકો જી ત્યાં બરાબર તો અહીંયા આવશે 1/2 m1 v1i હોલ² 1/2 અહીંયા આવશે m1 પ્લસ m2 vf ની કિંમત છે એ કઈક આવી છે m1 v1i હોલ² છે બરાબર અને છેદમાં અહીંયા આવશે m1 પ્લસ m2 હોલ². જો હોલ² લાગે એટલે એક તો અહીં ઉડી જશે એટલે આખી કિંમત આવી મળશે 1/2 m1 v1i હોલ² અહીંયા આવશે 1/2 અહીંયા આવશે m1 v1i હોલ² બે બાજુ સ્ક્વેર અને હજી એકવાર ઉડાડ્યા તો એકવાર તો રહેશે જ વર્ગ છે એટલે તો કંઈક આવી કિંમત આવે છે. જો હજી હું આનું સાદુરૂપ આપું બરાબર તો કે છે આગળ આનું સાદુરૂપ આપતા જઈએ તો આમાંથી કંઈક કોમન નીકળે છે. જો m1 v1i હોલ² કોમન નીકળે. જો કોમન કાઢું બરાબર તો અહીંયા આવશે ડેલ્ટા કે બરાબર છે. હું કોમન કાઢું છું 1/2 m1 v1i હોલ² કોમન નીકળે તો અહીંયા શું વધે અહીંયા કઈ ન વધે આ બાજુ ખાલી m1 વધે છે તમને ખબર છે અને છેદમાં શું આવશે તો કે અહીંયા આવશે m1 પ્લસ શું આવે m2. જોઈ શકો છો તમે જો કમ્પ્લીટ બરાબર. હજી જોવાનું સાદુરૂપ લો હજી યાદ રાખજો હું અત્યારે માત્ર ઉપર છેલ્લું સમજાવું છું. આનું સાદુરૂપ તો છે બહુ થોડાક ડીપમાં છે. હવે મારે લસા લેવો પડશે m1 v1i હોલ² અહીંયા સાદુરૂપ લઉં લસા લઉં એટલે અહીંયા આવશે m1 m2 માઇનસ m1 અને છેદમાં અહીંયા આવશે m1 પ્લસ શું આવે તો કે m2. સ્ક્રીનશોટ લેતા જાજો બરાબર. તો અહીંયા આવશે 1/2 અહીંયા આવશે m1 v1i હોલ². આનું સાદુરૂપ લ્યો તો શું આવશે m2 છેદમાં શું આવે m1 પ્લસ m2 આવું કંઈક આવે છે.
હવે છે આ બધી જ વાર્તા લખતા જાય અને સાદુરૂપ લેતા જાય તો તમને ગતિ ઉર્જામાં કંઈક ફેરફાર એટલો જોવા મળશે. બરાબર શું મળે છે તો કે 1/2 m1 m2 v1 i હોલ સ્ક્વેર અને છેદમાં શું આવશે m1 પ્લસ m2 મળશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગોળી છે લાકડાના બોક્સમાં જઈને સ્થિર થઈ જાય છે એટલે ગતિ ઉર્જા ઘટે છે તો આ છે ને એ તંત્રની ગતિ ઉર્જાનો ઘટાડો બતાવે છે. આવો સવાલ પણ પૂછાય, ગતિ ઉર્જાનો શું બતાવે છે? ઘટાડો. બરાબર, તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે છેદમાં 2 છે. બરાબર, તો એને તમે આ રીતે પણ લખી શકો, આ રીતે આમ કરી અને છેદમાં છે ઇન્ટુ 2 આવી રીતે પણ લખી શકો. બરાબર છે, અને કૌંસમાં લેવું પડશે. 5 ગ્રામની ગોળી 15 કિલોગ્રામના બોક્સ ઉપર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સંપાત થાય છે તો તંત્રની ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો? તો તમારે m1 m2 અને v1 i ની કિંમત મૂકી અને આ રીતે છે તમે સરળતાથી છે દાખલા ગણી શકો. તો આ બધા કન્સેપ્ટ છે. બરાબર, હું તમને આજે પીડીએફ મોકલીશ ને તમે જોશો એટલે તમને એમ લાગશે ઓહો આ શું છે, પરંતુ આ કન્સેપ્ટ વાઇઝ છે. હવે આના ઉપરથી બીજા ઘણા બધા સૂત્ર મારે તારવવા છે, પણ હું છે તમે જોઈ શકો છો આના ઉપરથી છે હું તમને ખાલી કહું એ પ્રમાણે જ યાદ રાખજો. સૂત્રને બોક્સ બનાવતા જજો, તમારે જીનીટ માટે ઉપયોગી છે, આપણે બોર્ડમાં તો ઠીક. બરાબર, એમાં એટલું બધું આગળ છે નહીં આવે. ચાલો, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદ ઝડપના સૂત્ર તારવવાના છે. મેં તમને જે સૂત્ર તાર્યું દીધું એ કોનું હતું કે અથડામણ બાદ આખું તંત્રનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય ત્યારનું ઝડપનું સૂત્ર છે ને ગતિ ઉર્જામાં ઘટાડો. હવે મારે 4 સૂત્ર મેળવવા છે. જો કે m1 દળનો ગોળો m2 દળના ગોળા ઉપર એક પરિમાણમાં એટલે એક જ દિશામાં સૂત્ર મેળવવા છે. જો આ જે દિશા છે એ x અક્ષની દિશા છે, આ ઋણ x અક્ષની દિશા છે. સમજો, x અક્ષની દિશામાં સૂર્યક ગતિ કરતા બે ગોળાના દળ m1 અને m2 છે. તમે જોઈ શકો છો m1 અને m2. m1 દળની ઝડપ છે v1i છે અને આની ઝડપ છે v2i. બેની અથડામણ થઈ છે. અથડામણ થાય છે બરાબર, ત્યારે છે ખાસ યાદ રાખીએ કે પાછળનો ગોળો છે એની ઝડપ વધારે છે. હવે થાય છે એવું કે અથડામણ બાદ છે પેલા ગોળો છે એની ઝડપ છે v1f, f એટલે ફાઇનલ, અને બીજા ગોળાની ઝડપ v2f છે. તમારે v1f અને v2f ના સૂત્ર તારવવા છે. આના જેવું છે વિદ્યાર્થી મિત્રો, આ રસ્તો છે, ખાસ યાદ રાખીએ. અહીંયા છે m2 દળની કોઈ એક ગાડી v2 જેટલા વ્યક્તિ ગતિ કરે છે અને પાછળ છે કોઈ બીજો ટ્રક કે એવો કઈ સામાન m1 દળનો v1 જેટલા વ્યક્તિ ટ્રક આવે છે, ત્યાંની યાર ભટકાય છે. ભટકાયા પછી છે બંનેના દળ તો એટલા ને એટલા રહેશે આપણે વિચારીએ, પણ બંનેની જે ઝડપ હશે ને એ બંનેની ફરી જશે. જેમ કે એકની v1f ફાઇનલ થઈ જાય, બીજું છે એની ફાઇનલ f2 થઈ જાય. હવે આની સૂત્ર સાબિતી ઘણી લાંબી છે એટલે હું આના સૂત્ર સાબિતી ઉપર નહીં જાઉં. તમારે સીધું અથડામણ બાદ એક જ પરિમાણમાં હોય તેના ઝડપના સૂત્ર યાદ રાખવાના છે. જેમ હમણાં મેં તમને છે સાદુરૂપ આપ્યું એ પ્રમાણેના ઝડપના સૂત્ર મળશે વિદ્યાર્થી મિત્રો. કયા કયા છે એ હું તમને કહી દઉં, ખાસ યાદ રાખીએ. અથડામણ બાદ પહેલા ગોળાનું ઝડપનું સૂત્ર, પહેલો ગોળો કે જેની છે અંતિમ ઝડપ જેને હું v1f કહું છું, એ સૂત્ર મને કંઈક આવું મળે છે m1 m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ છે અહીંયા હું લખું તો કે અહીંયા છે v1i આવું મળશે. પહેલો ગોળો જ્યારે બીજા ગોળા હારે અથડાય ત્યારે છે એનું સૂત્ર આવું મળે છે. આની સાબિતી છે આપણે અત્યારે લેતા નથી, આપણે સીધું યાદ રાખીએ છીએ. સાબિતી જેમ મેં તમને હમણાં ડેલ્ટા કે ની લઈને લીધી હતી એ મુજબ જ મળે છે, પણ એ બહુ લાંબી સાદુરૂપ છે એટલે આપણે સાદુરૂપમાં નથી પડવું, સીધું આપણે આ સૂત્ર યાદ રાખશું ઇન શોર્ટ. હવે આ જ રીતે છે અથડામણ બાદ બીજો ગોળો છે, પછી હું તમને જુદા જુદા કેસ કરાવીશ, બરાબર, એમાં તમને આખું સમજાઈ જશે. તો એ જે બીજો ગોળો છે બરાબર, બીજા ગોળાની છે v2 એટલે બીજો ગોળો, f એટલે ફાઇનલ વેલોસિટી લો તો એ શું મળે છે એની વાત કરું તો એ મને કઈ કેવું મળે છે 2m1 છેદમાં આવશે m1 પ્લસ m2 આવશે. 2m1 પ્લસ છે m1 પ્લસ m2. સ્ક્રીનશોટ લેતા જજો ભગવાન, બરાબર. m1 અને પ્લસ શું આવશે m2, આવું કંઈક મળે છે. અને સાથે સાથે શું આવશે
તો કે v1i, બરાબર, આવું કંઈક સૂત્ર મળે છે. ચાલો, આ બે આપણને છે અત્યારે ઇક્વેશન મળે છે. હું જરીક ચોપડીમાં જોઈ લઉં, મારી કઈ ભૂલ ન થતી હોય તો લગભગ સાચા જ છે, બરાબર છે. લઈએ પેલા ગોળા માટે, તો કે m1 m2 છેદમાં m1 m2 v1f, અને છે ચાલો બંને સૂત્રો સાચા છે. હવે આના ઉપરથી મારે તમને જુદા જુદા કિસ્સા કરાવવા છે. કિસ્સા એટલે કે આપણે જેને આપણે કેસ કહીએ છીએ, કેવા પ્રકારના કિસ્સા છે એની વાત કરીએ. આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે, બરાબર. આ પ્રથમ કિસ્સો જુઓ, બરાબર. જો બંને ગોળાઓના દળ સમાન હોય, એટલે કે m1 અને m2 સમાન હોય, તો અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ કેટલો હોય? હવે એનું સૂત્ર આ છે, જે મેં હમણાં અહીં લખ્યું છે. જો આ લખ્યું છે, m1 m2 છેદમાં m1 m2 v1i, બરાબર. આ સૂત્ર છે. હવે એ પણ એમ કીધું છે બંનેના દળ સમાન છે. જો દળ સમાન હોય તો અહીંયા હું શું મૂકી શકું? જો m m છેદમાં m પ્લસ m, અને અહીંયા આવશે v1i, આવું મૂકી શકું. હવે તમને ખબર છે m - 1 એટલે 0 થઈ જાય. 0 થઈ જાય એટલે છે જો બંનેના દળ સમાન હોય, બરાબર, તો અહીંયા શું થશે? તો કે છે પ્રથમ ગોળો છે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે, બરાબર છે. આ રીતની વાત. આ પ્રથમ ગોળો છે, આ બીજો ગોળો છે, બેના દળ m જેટલા છે. આની હારે અથડાશે, આનો જે વેગ છે કે જેનો હું v1f કહું છું, એ સ્થિર થઈ જશે, 0 થઈ જશે, ગતિ કરી શકશે નહીં. અથડામણ બાદ બીજો જે ગોળો છે એમાં કેવી સિચ્યુએશન આવે એની વાત કરીએ. સૂત્ર આવું છે. હવે દળ સમાન છે એટલે જ્યાં m1 દેખાય ત્યાં m મૂકું છું, નીચે m મૂકું છું. આનું સાદુરૂપ લઉં તો 2m v1i છેદમાં છે અહીંયા આવશે 2m, એટલે આ તો બે કેન્સલ થઈ જાય. એનો અર્થ એવો થયો કે જે બીજો ગોળો છે એનો વેગ પેલા ગોળાના વેગ જેટલો થઈ જશે. બીજો ગોળો છે કે જેનો વેગ કોના જેટલો થઈ જાય? તો કે પેલો ગોળો હતો એનો જે વેગ હતો એના જેટલો થઈ જાય. હવે આ અનુભવ તમે કર્યો હશે, ક્યાં કર્યો હશે હું તમને કહી દઉં, બરાબર. દાખલા તરીકે તમે જુઓ કે જે બિલિયાર્ડ, તમને ખબર છે અહીંયા ખાના હોય આ રમતમાં, અહીંયા જાજા ગોળા પડ્યા હોય, એક ગોળો અહીંયા છે, બેના દળ સમાન છે. હવે એ જે ખેલાડી છે એના દ્વારા છે સ્ટીક દ્વારા આને ધક્કો મારવામાં આવે. ધક્કો મારવામાં આવે તો એ ધક્કો આને લાગે એટલે આ ગોળો કદાચ આની જગ્યાએ સ્થિર થઈ જાય, અને આ એટલા જ વેગથી આગળ વહી જાય. આ ગોળો આની જગ્યાએ સ્થિર થઈ જાય છે, અને આ ગોળો ક્યાં વહી જતો હોય છે? આગળ વહી જતો હોય છે. એક પરિમાણમાં હોય ને ત્યારે એવું બને. એ પોતે ત્યાં સ્થિર થઈ જાય. ને આપણે નાના હોય જ્યારે લખોટીથી રમતા હોય ત્યારે પણ એવું જોવા મળે કે કોઈ એક લખોટી પડેલી હોય, બરાબર, એને જ્યારે આપણા હાથમાં રહેલી લખોટી દ્વારા જ્યારે ઘા કરવામાં આવે ત્યારે ઘણીવાર છે જે લખોટી જમીન ઉપર પડી હતી ને એટલા જ વેગથી આગળ વધે ને આપણે જે ફેંકેલી એની જગ્યાએ સ્થિર થઈ જતી હોય છે. તો પેલો કિસ્સો આ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ યાદ રાખવું ફોર નીટ. 1 માર્કનો સવાલ, 4 માર્કનો સવાલ 1 મિનિટમાં સોલ્વ કરવો હોય તો આરામથી સોલ્વ કરી શકીએ. હું રકમ બોલું છું, તમે યાદ રાખજો. સમાન દળના બે ગોળાઓ છે જે v1i અને v2i જેટલા વેગથી ગતિ કરે છે એક પરિમાણમાં. તો અથડામણ બાદ બીજો જે ગોળો છે એનો વેગ કેટલો હશે? તો અથડામણ બાદ બીજા ગોળાનો વેગ પેલા ગોળાના વેગ જેટલો હશે, અને પેલા ગોળાનો વેગ કેટલો હશે? તો કે 0 હશે. શા માટે? તો કે એ સ્થિર થઈ જશે. હવે ચાલો ત્યાર પછીનો કેસ લઈએ. ધારી લ્યો કે અહીંયા કંઈક આવી સિચ્યુએશન છે. આવું છે, m2 છે એનું દળ ખૂબ વધુ છે, ખૂબ વધુ એટલે હલતો જ નથી, ભટકાઈને તોય. ધારી લો મોટી બધી દિવાલ છે જાડી, તો અહીંયા શું લખવો પડે કે અથડામણ બાદ જો આ વેગનું સૂત્ર છે. હવે જો m2 નું મૂલ્ય ખૂબ વધારે હોય તો મારે m1 દેખાય ને બધી 0 0 મૂકી દેવાય, અવગણી નાખાય. જો હું 0 0 મૂકી દઉં, બરાબર, તો મને શું સૂત્ર મળશે? તો મને આ જ મળશે. જો એનો અર્થ એવો થયો કે કોઈ હેવી પદાર્થ છે જેટલા વેગથી ભટકાશે ને એટલા જ વેગથી પદાર્થ પાછો ફરશે, બરાબર, રિબાઉન્સ થશે. આ યાદ રાખવાનું. અને છે બીજા ગોળા માટેની જો હું સિચ્યુએશન લઉં તો m1 દેખાય ને 0 છે. એનો અર્થ એવો થયો કે બીજો જે પદાર્થ છે એ તો હલતો જ નથી, એટલે કે એનો જે વેગ છે એ કેવો રહેશે? 0 નો 0 જ રહેશે, એમાં કઈ ફેરફાર થશે નહીં, બરાબર. એટલે તમે જોઈ શકો છો અહીંયા v2f that શું આવશે? 0 આવશે, એમાં કઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, બરાબર. ત્રીજો કિસ્સો લઈએ આપણે.
હવે એવું વિચારીએ કે શું થાય છે અહીંયા. હવે આના જેવું છે. આ એક કીડી છે અને ચાલો આ કોઈ એક હાથી છે, આની યાર અથડામણ થઈ છે, તો શું થાય? તમે જોઈ શકો છો શું થાય. તો M2 દેખાઈને અમારે 0 લેવાનું ને, M2 દેખાઈને 0 લેવાનું, કારણ કે આનું દળ તો નહીવત છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે આના વેગમાં એ ઓલમોસ્ટ જેવો હાલ્યો જતો હશે ને એના પગ નીચે છે ચેપાઈ જશે, એના વેગમાં કાંઈ ફેર પડશે નહીં, ખાસ યાદ રાખીએ. અને બીજા ગોળા માટે જો હું આ સિચ્યુએશન લઉં તો બરાબર છે, તો બીજા ગોળા માટે છે એવું થઈ જશે, કદાચ વેગ છે પહેલા કરતાં પણ કેવો થઈ જશે, બમણો થઈ જશે. તો આવા વિદ્યાર્થી મિત્રો જુદા જુદા કિસ્સા લઈને છે આ બધા ટોપિક છે એની આપણે ચર્ચા કરી શકીએ છીએ, બરાબર. હજી મારે તમને છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત સમજાવી છે, પણ એની સમજૂતી આપણે છે હવે